જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જાણીશું કે જેઠ મહિનો ક્યારે આવે છે અને બધા જ મહિનાઓમાં મોટો જ્યેષ્ઠ એટલે કે મોટો મહિનો એટલે જેઠ મહિનો. જેઠ મહિનામાં આવતા મંગળવારને બડા મંગળ કેમ કહેવાય છે તેની પૌરાણિક કથા અને તેનું મહત્ત્વ આપણે જાણીશું. અને સાથે જ રામ હનુમાનની પ્રથમ મુલાકાત, ભીમનો અભિમાનને તોડવાની કથા, લંકા દહનની ઘટના એ બધા જ વિશે વિસ્તારથી જાણકારી મેળવીશું. તો મિત્રો, વિડીયો ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, દર વર્ષે જેઠ મહિનો એક પવિત્ર મહિનો કહેવાય છે. આ પવિત્ર મહિનામાં પૂજાપાઠ અને દાન ધર્મ કરવાથી અનેક પ્રકારના ગ્રહ દોષથી મુક્તિ મળે છે. આ પવિત્ર મહિને પાણીનું સંરક્ષણ અને વૃક્ષ વાવેતરને પાણી આપવાથી અનેક કષ્ટોનો નાશ થાય છે. સાથે પિતૃ પ્રસન્ન થાય છે. જેઠ મહિનાના મંગળવારને બડા મંગળ કે બુધવા મંગળ કહેવામાં આવે છે. ઘણીવાર લોકોના મનમાં આ વિશે સવાલ થાય છે. તો મિત્રો, તેની સાથે સંકળાયેલી પૌરાણિક કથા વિશે આપણે જાણીશું. હિન્દુ કેલેન્ડર પંચાંગ મુજબ જેઠ માસ વર્ષનો 7મો મહિનો છે, જેને ધાર્મિક રીતે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જેઠ મહિનાના મંગળવારે બડા મંગલ કે બુધવા મંગલના નામે પૂજાપાઠ કરવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે હનુમાનજીની સાથે ભગવાન રામની પૂજા કરવાથી પણ જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંકટોથી મુક્તિ મળે છે. પરંતુ ઘણીવાર લોકોના મનમાં સવાલ આવે છે કે જેઠ મહિનાના મંગળવારને બડા મંગલ કેમ કહેવામાં આવે છે. હકીકતમાં તેની સાથે અનેક પૌરાણિક કથાઓ અને ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે. દર વર્ષે ઉજવાય છે બડા મંગળ. જેઠ મહિનાના દરેક મંગળવારને બડા મંગળ કહેવાય છે, પરંતુ તેમાં પ્રથમ મંગળવાર સૌથી ખાસ હોય છે. એવું માનવામાં આવે છે કે મંગળવારના દિવસથી બુધવા મંગળની પરંપરા શરૂ થાય છે. આ દિવસે લોકો વ્રત રાખે છે, હનુમાનજીને પ્રસાદ અર્પણ કરે છે, મંદિરોમાં ભંડારો રાખવામાં આવે છે અને ગરીબોને પ્રસાદ વહેંચવામાં આવે છે. રામ હનુમાનની પ્રથમ મુલાકાત. પૌરાણિક કથા અનુસાર જ્યારે ભગવાન રામ માતા સીતાની શોધમાં જંગલોમાં ભટકી રહ્યા હતા, ત્યારે તેમની મુલાકાત સૌપ્રથમ હનુમાનજી સાથે થઈ હતી. હનુમાનજી તે સમયે બ્રાહ્મણ સ્વરૂપમાં રામ અને લક્ષ્મણને મળ્યા હતા. આ મુલાકાત જેઠ મહિનાના મંગળવારે થઈ હતી, તેથી આ દિવસને ખાસ માનવામાં આવે છે. આ દિવસથી ભગવાન રામ અને હનુમાન વચ્ચેના અતૂટ સંબંધની શરૂઆત થાય છે. ભીમનો અભિમાનને તોડવાની કથા. એક અન્ય કથા અનુસાર હનુમાનજી એક સમયે આરામ કરી રહ્યા હતા અને રસ્તામાં તેમની પૂંછડી ફેલાઈને પડી હતી. પાંડવોમાં સૌથી શક્તિશાળી ભીમ એ જ રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. ભીમે હનુમાનજીને વૃદ્ધ વાનર માનીને પૂંછડી હટાવવા જણાવ્યું. હનુમાનજીએ કહ્યું કે જો તમે શક્તિશાળી છો તો પૂંછડી જાતે જ હટાવી લો. ભીમે ઘણા પ્રયત્નો કર્યા, પણ પૂંછડી હલાવી પણ શક્યા નહીં. પાછળથી જ્યારે હનુમાનજીએ પોતાનું સાચું સ્વરૂપ બતાવ્યું, ત્યારે ભીમને શરમ આવી અને માફી માંગી. આ પ્રસંગ જેઠ મહિનાના મંગળવારે બન્યો હોવાનું માનવામાં આવે છે, તેથી આ દિવસને બુધવા મંગળ કહેવામાં આવે છે. લંકા દહનની ઘટના. રામાયણ કાળની અન્ય એક દંતકથામાં જણાવવામાં આવ્યું છે કે રાવણે હનુમાનની પૂંછડીમાં આગ લગાવી હતી. ત્યારબાદ હનુમાનજીએ આખી લંકા સળગાવીને રાખ કરી દીધી હતી. આ ઘટના જેઠ માસના મંગળવારે બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ કારણથી આ દિવસનું મહત્ત્વ વધુ વધી જાય છે. સાથે જ માન્યતાઓ મુજબ જેઠ માસના મંગળવારે હનુમાનજીને અમરત્વનું વરદાન પણ પ્રાપ્ત થયું હતું.
તે 7 ચિરંજીવીઓમાંના એક છે અને માનવામાં આવે છે તેઓ આજે પણ જીવંત છે અને ભક્તોની રક્ષા કરે છે. આ કારણે આ દિવસને બડા મંગલ કે બુધવા મંગલ પણ કહેવામાં આવે છે. તો મિત્રો, આ હતી જેઠ મહિનાના મંગળવાર વિશેની સંપૂર્ણ જાણકારી. જય શ્રી કૃષ્ણ.